મિત્રો, આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. આખરે 5 વર્ષ પછી આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ હવે તમારી કોઈ લોન ચાલુ હોય તો તેના હપ્તામાં તમને કેટલો ફેરફાર થઈ શકે છે તે અહીંયા આપણે સમજી લઈએ. એ પહેલાં મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક અને આગળ શેર કરી દેજો. મિત્રો, વાત કરીએ તો રિઝર્વ બેંકની નાણાકીય નીતિ 7 ફેબ્રુઆરીએ જાહેર થઈ છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા સવારે 10 વાગે બેઠકના પરિણામો જાહેર કર્યા છે. બજેટ પછી યોજાનારી આ બેઠક ખૂબ જ ખાસ માનવામાં આવી રહી હતી. બજેટમાં નાણામંત્રીએ પહેલેથી જ લોકોને આવકવેરામાં મોટી રાહતની જાહેરાત કરી હતી, જે બાદ એવું માનવામાં આવતું હતું કે આજે આરબીઆઈના ગવર્નર પણ સામાન્ય લોકોને બીજી ભેટ આપશે અને આખરે રિઝર્વ બેન્કે નાણાકીય સમિતિની 12મી બેઠકમાં રેપો રેટમાં પણ ઘટાડો કર્યો છે. જેમ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ વખતે આરબીઆઈ સામાન્ય માણસને સસ્તી લોનની ભેટ આપશે અને રેપો રેટમાં 0.25% ઘટાડો કરશે. અને એવું જ થયું છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાની આગેવાની હેઠળની 6 સભ્યોની નાણાકીય સમિતિએ રેપો રેટમાં 0.25% ઘટાડો કર્યો છે અને હવે અસરકારક રેપો રેટ 6.25% થઈ ગયો છે. અગાઉ કોરોના સમયગાળા પછી આરબીઆઈએ સતત 6 વખત રેપો રેટમાં વધારો કર્યો હતો અને તેને 6.50% કર્યો હતો. ગવર્નર શક્તિકાંત દાસે છેલ્લી 11 એમપીસી બેઠકોમાં રેપો રેટ ઘટાડ્યો ન હતો અને દરેક વખતે છૂટક ફુગાવો નિર્ધારિત મર્યાદા કરતાં વધારે હોવાનું જણાવ્યું હતું. પરંતુ હવે જ્યારે છૂટક ફુગાવો રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત મર્યાદામાં આવી ગયો છે, ત્યારે આરબીઆઈએ 12મી એમપીસી બેઠકમાં વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. રેપો રેટમાં આ ઘટાડા પછી સામાન્ય માણસ માટે પણ સસ્તી લોનનો માર્ગ ખુલ્યો છે. બજેટની શરૂઆતમાં સરકારે આવકવેરામાં ઘટાડો કરીને મધ્યમ વર્ગને મોટી રાહત આપી હતી. અહીંયા જાણી લઈએ કે તમારી લોન પર શું અસર થશે. તો મિત્રો, આરબીઆઈ દ્વારા રેપો રેટમાં આ ઘટાડાથી સામાન્ય માણસને મોટી રાહત મળશે. આનાથી હોમ લોન છે, ઓટો લોન અને પર્સનલ લોન સહિત તમામ પ્રકારની રિટેલ લોન પરના વ્યાજ દરમાં પણ ઘટાડો થશે. મોટાભાગની બેંકોની લોન હાલમાં રેપો રેટ જેવા બાહ્ય બેન્ચમાર્ક સાથે જોડાયેલી છે. તેથી આમાં ઘટાડાની સીધી અસર આ લોનના વ્યાજ દરો પર પડશે અને માસિક ઈએમઆઈ પણ ઘટશે. એટલે કે મિત્રો, તમારે આ આરબીઆઈના જે રેપો રેટ જે જાહેર થયા છે એનાથી તમે જે લોન લીધેલી છે એમાં તમને ખૂબ ફાયદો થશે, વ્યાજનો ઘટાડો થશે અને તમારા ઈએમઆઈ જે હપ્તા ભરવાના આવે છે એ પણ ઓછા થશે. એટલે કે એની જે હપ્તાના જે પૈસા આવે છે એ પણ ઓછા થશે એવું કહેવામાં આવી રહ્યું છે અને વ્યાજ પણ તમારે ઘટાડો થશે. એટલે કે વ્યાજ પણ ઓછું ચૂકવવું પડશે એવું કહેવામાં આવી રહ્યું છે. અહીંયા મિત્રો, હોમ લોનની વાત કરીએ. હોમ લોન પર શું અસર પડે છે આની? તો જો તમારી પાસે એસબીઆઈ તરફથી હોમ લોન છે જેનો વ્યાજ દર 8.50% છે, તો રેપો રેટમાં 0.25%ના ઘટાડા પછી તમારો વ્યાજનો દર 8.25% થશે. ધારો કે તમે 20 વર્ષ માટે 50 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે, તો 8.50%ના દરે ઈએમઆઈ દર મહિને તમારે 43,391 રૂપિયા આવવાનો હતો અને આ રીતે તમે કુલ 54,13,879 રૂપિયાનું વ્યાજ તરીકે ચૂકવ્યા હોત. પરંતુ વ્યાજ દરમાં તમને 0.25%નો ઘટાડો થયા પછી તમારી ઈએમઆઈ ઘટીને રૂપિયા 42,603 થઈ જશે. આ રીતે કુલ વ્યાજ પણ ઘટીને રૂપિયા 52,24,788 થશે અને તમને રૂપિયા 1,89,091 રૂપિયાનો સીધો જ ફાયદો થશે. આમાં વાત કરવામાં આવે કાર લોનની, તો કાર લોન પર કેટલો ફાયદો? તો એસબીઆઈ કાર લોનનો વ્યાજ દર 9.10%થી શરૂ થાય છે. ધારો કે તમે 9.10%ના દરે 5 વર્ષ માટે 10 લાખ રૂપિયાની કાર લોન લીધી છે, તો તમારે દર મહિને 20,807 રૂપિયાનો ઈએમઆઈ ચૂકવવો પડશે. આ રીતે તમારે કુલ 2,48,415 રૂપિયા વ્યાજ તરીકે ચૂકવવા પડશે. પરંતુ જો વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો લાગુ કરીને ગણવામાં આવે તો 8.85ના દરે વ્યાજ ચૂકવવું પડશે. આ રીતે તમારો ઈએમઆઈ ઘટીને રૂપિયા 20,686 થઈ જશે અને તમારે કુલ વ્યાજ રૂપિયા
2,41,138 થશે। તેથી તમને લગભગ 7,277 રૂપિયા બચત થશે, એટલે કે તમે 7,277 રૂપિયા બચાવશો। તો આ હતી મિત્રો આરબીઆઈએ જે રેપો રેટ ઘટાડ્યા છે એ વિશે મેં તમને માહિતી આપી આ વિડીયોમાં। તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયોને આગળ શેર કરી દેજો, લાઇક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો મળીએ કોઈ નવી માહિતી સાથે, ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ।